કહી દેજો ઘેર ના હરગે એવું કહેજો એમ. ના બિલકુલ સાહેબ, પણ યોગ્ય કરો તમે એવી અમે અપેક્ષા હા, રાખીએ. અત્યારે તમે કલેક્ટર જાણ નથી કરી. હવે જાણ કરી. જય માતાજી, જય ભવાની. શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત દોલતસિંહ જાડેજા. જેવી રીતે આપ જાણો છો કે પાછલા 4 જુલાઈના રોજ મધ્યરાત્રિએ જે અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને એક મંદિર વિવાદમાં જે સામાન્ય વાતમાં પાસા જેવું શસ્ત્ર ઉગામી અને એને રાતોરાત કોઈ ઉગ્રવાદીની જેમ સાબરમતી જેલમાં તાત્કાલિક પહોંચાડેલ, એના અન્યાયના વિરોધમાં જે સમગ્ર ગુજરાતમાં જે રોષ ફાટી નીકળ્યો છે, એના અનુસંધાને આજ જામનગરની શ્રી રાજપૂત કરણી સેના તેમજ રાજપૂત સમાજ તેમજ સમગ્ર સંગઠન એક આવેદન સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવેલ અને સરકારશ્રીને અમારી માંગણી છે કે જે પીટી જાડેજા ઉપર કિનાખોરીપૂર્વક જે પાસાનું શસ્ત્ર ઉગામેલ છે, જે તદ્દન ગેરવ્યાજબી છે, પહોંચે એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી પણ છે કે આને યોગ્ય કરે, નહીં તો આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજનો રોષ આથી પણ વિકરાળ સ્વરૂપ લેશે અને એ ક્યાં અટકશે તો કોઈ કહી ન શકે. પણ અમને એવી આશા છે સરકાર યોગ્ય પગલાં લેશે અને ન્યાય આપશે. જય ભારત, જય હિન્દ, જય માતાજી.